અમરેલીના ધારી શહેરમાં પશુ દવાખાના પાસે મોડી રાત્રે અચાનક આગ લાગતા રહેણાંક વિસ્તારમાં અફડાતફડી મચી જવા પામી હતી। જાણ થતાં સામાજિક કાર્યકર પરેશભાઈ પટણી, ધારી પોલીસ અને નગરપાલિકાની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી। થોડા જ સમયમાં આગ ભયંકર સ્વરૂપ ધારણ કર્યું, પરંતુ અગ્નિશામક સ્પ્રેની મદદથી મોડી રાત્રે આગને કાબૂમાં લેવામાં આવતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, તો ધારી નગરપાલિકા હોવા છતાં ફાયર ફાઇટર સુવિધાનો અભાવ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોએ તાત્કાલિક ધારી નગરપાલિકાને ફાયર ફાઇટર ફાળવવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં આગ કાંડ ટળી શકે। પશુ દવાખાના વિસ્તારમાં ગઈકાલે રાતે 12 વાગે આગજનીનો બનાવ બન્યો ત્યારે મને ફોન આવતા રાતે 12 વાગે બજરંગ ગ્રુપની ટીમ સહિત નગરપાલિકાની સ્ટાફ અને પોલીસ મિત્રો દ્વારા આ આગને ઠારવામાં આવેલ। ધારી ગામમાં આ આગનો બનાવ 4 થી 5 વાર બનવા પામેલ છે, ત્યારે ધારી નગરપાલિકાને તાત્કાલિક ફાયર ફાઇટર ફાળવવામાં આવે, કેમ કે અત્યાર સુધી જે કંઈ આગ લાગીને એમાં કોઈ જાનહાનિ કે મોટી નુકસાની થયેલ નથી। ત્યારે તાત્કાલિક ધોરણે ફાયર ફાઇટર ફાળવવા માટે અમે ધારાસભ્યશ્રીને રજૂઆત કરેલ છે। આગ જેની અત્યાર સુધીમાં જે કંઈ બનાવ બન્યા એમાં કોઈ એવી જાનહાનિ કે નુકસાની થયેલ નથી।